શરીર ક્યાં શરીર બધાના શરીર નાશવંત છે. ગમે તેવું હોય ને તો ગમે તેવું હોય તો એના શરીર નાશવંત છે બધાનું. હા એ તો એક્સપાયરી ડેટ છે જ ને બધા છે જ. એટલે એનો તો શું હરકશો. પણ જે લોકોએ ખોટા યંત્રો નાખ્યા હતા એ સપ્લાય કરતી નથી કંપની, પછી એકનું ઉઠાઈને બીજામાં નાખે છે, એના કારણે આ પ્રોબ્લેમ થયો છે. એ લોકોએ સ્વીકાર્યું, એવું કીધું મને કે એના કારણે આ પ્રોબ્લેમ થયો છે, પણ છલકપટથી બધું મારા ઉપર નાખવામાં આવે છે એવું મેં જોયું હતું. આપણે એના ઉપર નાખી દેવાનું. આપણે બીડી નહીં પીવાની, પણ ફૂલ પ્રસાદ લ્યો ને ફૂલ આનંદ મંગળમાં રહ્યો. બસ કૃપા દૃષ્ટિ રાખજો બસ. એટલે કામ ગમે તે બીજો જોબ કરી લેવાનું કામ. હા એટલે હવે મારી ઉંમર પણ 52-53 થઈ ગઈ છે. મારાથી હવે એટલું બધું મારી હિંમત ચાલતી નથી, અંદરથી હું તૂટી ગયો છું અંદરથી. એટલે બધા કરી શકે, કાંઈ નહીં. જેને એ છે ને એ હોલ એન્ડ સોલ હોલ ઇન ઓલ છે. પછી આપણે કાંઈ નથી. એ બધું કરે છે, હું કાંઈ નથી, તો પછી હું કરું છું એવી રીતે ન થઈ શકે, પણ એ કરે છે તો બધું થઈ શકે. અચ્છા, બીજી એક વાત એવી છે કે 2 મહિનાથી બહુ ઘટનાઓ થઈ રહી છે મારા જોડે લોકો આવો મને ડરે છે, પનોતી કહે છે મને કે તારા જોડે નોકરી કેવી રીતે કરવું. કોઈ સાચું નથી ને કાંઈ સાચું નથી એના વિના. એક જ પરમ તત્વ છે ને પરમ સત્ય છે ને પરમ ચૈતન્ય છે. એ જ પરમ આનંદ ને પરમ શાંતિ છે, એ પરમ પ્રકાશ છે. આ બધું એ જ છે. હું ને કાઢી નાખો, હમણાં કીધું ને બધી કલ્પના કાઢી નાખો, બસ બધું થઈ શકે. બધું એમ. હા તો અમે તો બધું અનુભવેલું છે. આ તો તમને તો કાંઈ થયું નથી. સમજે? એટલે મસ્ત જ રહ્યો, ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો, અને કામ તો થઈ શકે ગમે તે, એવું કાંઈ નહીં. જોબ તો થઈ શકે. કેમ? સૂર્યનું પ્રભુ પગ કેમ છે? તમારે શું કરવાનું ખબર છે? તમને એમ લાગે કે રેસ્ટ લેવો છે તો રેસ્ટ લેવાનું બસમાં. હા હા એમ એટલું રાખો, રિલેક્સ બસ. અને તમારે શું છે, જે દર્શન કરી આવ્યા હોય એના દર્શન કરો એટલે તમારે દર્શન થઈ ગયા. એવું નથી હોતું? યાત્રામાંથી આવે ને એટલે એના દર્શન કરે એટલે કે અમારું દર્શન થઈ ગયા, કારણ કે એનામાં ભગવાન આવી ગયા એટલે આપણને એમાં આવી ગયા ને. એ વિશ્રામ કરવાનો, પગ ચાલી શકે એટલું ચાલવાનું, અને વિશ્રામ માંગે એટલે વિશ્રામ કરવાનો, બસ સીધી વાત. એમ તમારા 6 જણ તો આવે. વિષ્ણુ પ્રભુ તો આવશે ને, અને પેલા 2 સાથે હોય છે. હા, અને 2 મહાત્મા. હવે તમારે 20 જણ કરવાના છે. દર્શનો તો સરસ છે. એક એક કેવા છે? ટોપે ટોપ. ખાલી તમે કાંઈ પણ હોય તો ઉતરો એટલે દર્શન છે. કોઈ આપણે પર્વત ચડવાનો નથી. અને પ્રભુનું સાનિધ્ય તો બહુ હકીકત અમને નેપાળ ઘણી વાર ગયેલા છીએ. પ્રભુ હાથે ગયા અમે, જનક પ્રભુ હાથે હતા. એ કંઈ દિવ્ય દર્શન થતા. હિમાલયના પ્રભુ હાથે હતા, કંઈ દિવ્ય દર્શન. તત્વ જ ચાલુ પાછું સતત ઉઘાડે. સુનામાં સુગંધ એવું લાગે. અમે ઘણી વખતે નેપાળ જે 4-5 જ્યાં શું એ બધા મોહમાં એમ. પણ આ તો બીજું ઘણું છે ને પાછું. હા છે, ઘણું સમય જોયું. હા જો તો પછી અખંડ દર્શન.
બધું નજીકમાં જ છે. હવે એટલું તો આપણે સામાન્ય તો અહીંયા ચલણ હોય જ ને ચાલવાનું. હા એ તો છે. અને પેલા બે છે તમારે એ હા, બલોરના. કહી દઈશું. બીજા બલોરના હોય તો પૂછી જવાનું. अरे उसको सुशील प्रभु बोलो आज हो जाएगा क्या पूछो. 10 बजे वो तो 10 बजे आएंगे ना इतने ऑफिस. ना ना वो आने वाला है कि नहीं ऐसा उसने पूछा होगा ना तबीयत कैसी है उसकी. यदि तबीयत अच्छी है और आने वाला है तो ठीक है, नहीं तो वो राधे प्रभु के वहाँ है जो अपना जूना उससे करवा लो. ब्रह्म कृपा है केवल आनंद मंगल ओम ओम ओम. हितेश प्रभु तबियत सारी છે? હા, આવવાનો હોય તો ઠીક ઠીક, નહીં તો પેલા આપણે રાધે પ્રભુ ત્યાં છે જૂના એ સરસ છે. અને એક આજે એક આવ્યું છે. લાવ જોજો તમે જોજો આજે એક આવ્યું છે. અમે જોઈએ જરા. અમે અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છે ને એમાં લગભગ છે પેલે પાને જોજો. નહીં એમાં છે ને લાવજો અમાપ સચ્ચિદાનંદ. હા એમાં જ છે ને લાવજો એનો ટાઈમ જોઈએ એને બતાડીએ ખાલી એટલે સીધું લઈ શકાય ને. તમે જોજો જરા 4:31 AM 4:31 AM છે આજનું ટુડે. આજનું છે ને એ ગઈકાલ ના આજનું છે ટુડે 4:31 AM. અમાપ સચ્ચિદાનંદ ઘરમાં છે નહીં? આપણે આ વચનામૃત ના ના આમાં છે. આગળ વયું ગયું લાગે છે. જોયું? તો આને સીધું લઈ શકાય ને ડાયરેક્ટ? આમાંથી ના લઈ શકાય? આમાંથી આમાં ડિપેન્ડ ક્લીન જ છે આમાં. લાલ હા લાલ લાલ છે ન આવે લેવામાં સીધું એ તો બીજા બુકમાં હશે કદાચ. હા છે આમાં ન હોય તો બીજી બુકમાં હશે. શરૂઆતમાં જ છે અમારા ખ્યાલથી બીજી બુકમાં.
આમાંથી ના થાય ને? ક્લિયર તો છે લાગે છે હમ ક્લિયર તો લાગે છે પ્રભુ આમ તો ક્લિયર છે. એટલે આને લઈ શકાય? કદાચ લઈ શકાશે હે? ઓછું પડશે હા, તો એનું બેનર બને. હા સારું. બીજું આજે બનાવી દે બીજા 3 તો. હા બોલો. ત્યાં શું કેમ રહ્યું? અમુક પ્રભુ જે સારી જગ્યા આવે છે ત્યાં તો તેઓ જતા રહ્યા છે હા. જે નવા પ્લોટમાં નીકળે એમાં કદાચ મેળ પડે. હે? આજે 2-4 જોવાના છે 2-3 હમ પણ જે અમુક સોસાયટીઓ જે સારી સારી છે ને એમાં બધા અપાઈ ગયેલા છે અત્યારે. હમ પછી નવો લોટ જે નીકળતો હોય 15 દિવસ પછી કે મહિના પછી એમાં મેળ પડે. કહી રાખ્યું છે કે બીજા કોઈ કાઢવાના આવે ત્યારે કહેજો. અને આજે 3-4 જોવાના છે. હા, પણ ત્યાં જગ્યા હોવી જોઈએ ને. હા એને ફ્લેટો તો બહુ મોટા હોય છે એટલે ઘણા બધા હોય છે એટલે કોક ને કોક તો કાઢવાવાળું હોય જ છે. એજન્ટને તો ખબર હોય ને. હા એટલે પણ એ તો અત્યારે જે હમણાં જે ખાલી થયેલા એ બધા જતા રહ્યા છે. હવે નવા મહિનામાં જે નીકળે ને એમાં પછી ફરીથી ચાન્સ મળે. એજન્ટને તો ખબર હોય ને પણ કે આ ખાલી થવાના છે એમ. ના આ લોકોનો મહિનાની નોટિસ હોય એટલે મહિના પહેલા જ કે ભાઈ અમારે ખાલી કરવાનું છે પહેલા કોઈ ના કહે. એટલે મહિને હોય મહિનાની નોટિસ હોય કે અમારે મહિના પછી ખાલી કરવાના જ આવતા કે મહિને. આટલા બધા દિવસોમાં એકે ન મળ્યું એમ ને. એટલે સોસાયટીને તો પસંદ કરીએ આટલા બધા દિવસોમાં. અને હતા બી ખરા એવું કીધું પણ નીકળી ગયા. અમે ત્યારે જોવા જઈએ ને તો ત્યારે નીકળી ગયેલું છે. અને થોડા વખત પહેલા પઈ ગયા હોય. આપણે ટાઈપ કરેલું છે સેમ છે અને આવું પહેલા વચનામૃત હતું નિકોરામાં બહુ વખત પહેલા. આ ટાઈપ મોટું હતું ડાર્ક. હસ્તાક્ષર બરાબર. હા હસ્તાક્ષર જ બરાબર થાય તો બરાબર કહેવાનું. હા લગતો તો થશે એવું લાગે. આમ ડીપ છે. આમાંથી લઈ શકે ને? હા આમાંથી લઈ શકાશે. હા, તો ડીપ જ છે. આમ તો ડીપ એન્ડ ક્લીન છે એકદમ અક્ષરો. હા ડિપેન્ડ ક્લીન જ છે. હસ્તાક્ષર મળે ને. હા સારું. કમાલ કહેવાય આટલા બધા દિવસોમાં. એટલે એ છોકરાઓનું હોય નહીં પ્રભુ એ લોકોનું. ખાલી અમે જો બધે સોસાયટી ફરી ત્યાંથી બધા એ જે સોસાયટીમાં સંભાળતા હોય એ બ્રોકરોના નંબર ભેગા કર્યા અને એ લોકો જોડે કોન્ટેક્ટ હવે ચાલુ જ છે. અને તમારા રિલેટિવ ત્યાં કહેતા હતા કે અહીંયા જગ્યા છે અહીંયા જગ્યા છે, એમાં કેવું છે? એમાં બી જોયું એમાં હવા ઉજાસ નથી એમાં તો. અને બીજું કાલે જોવા જવાનું કે છે. એમણે પેલા રવિવારે પેલા ઘરે હોય ને ત્યારે એટલે. એ સામે હવા ઉજાસ મકાનવાળા. સૂર્યનારાયણ ભગવાન તો એક પહેલો નંબર ફર્સ્ટ. હા સૂર્યનારાયણ ભગવાન તો હોવા જ જોઈએ. દિવસે લાઇટ ન કરવી પડે એવું હોવું જોઈએ. હા એટલે એવું હતું ત્યાં લાઈટ અંદર ચાલુ જ રાખવી પડે એવી હતી. ના 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 એટલે એ તો રિજેક્ટ કર્યું પણ બીજું એક કાલે જોવાનું બોલાયા છે એ લોકોએ. એ એમણે બતાવ્યા છે. પછી ત્રીજું એકમાં થોડા મોડા પડ્યા એમની સામે જ હતું એ જતું રહ્યું. ઓહ, સૂર્યનારાયણ ભગવાન ફર્સ્ટ. દિવસે લાઇટ કરવી પડે એવું તો લેવાય જ નહીં. હા એટલે એવું હતું એટલે એ તો રિજેક્ટ કરી દીધું. એમાં રહેવાય જ નહીં. છે સારા બીજા છે સારા અમુક પણ અમુકમાં કંઈક ના કંઈક હોય અમુકમાં કંઈક હોય એવું હતું. ના ના બધું ક્લિયર હોવું જોઈએ. બધું જ ચોખ્ખું હોવું જોઈએ. પાછળ બધી વાતે શાંતિ હોવી જોઈએ. બધી વાતે સ્વચ્છતા, ત્યાં પ્રભુતા. હા એટલે કંઈક ને કંઈક થોડું આયા કરા બાકી જોયા તો છે બીજા ઘણા. તો એવું ન લેવાય. જીવવું તો ભગવાનમાં જ જીવવું, નહીં તો જીવવાનો કોઈ અર્થ નથી. બ્રહ્મ કૃપા હિ કેવળ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. આજે 3 તો કરાવી જ દો. શનિવાર છે. હા થઈ જશે બધું 4 4 કાલે લાગી જવા જોઈએ. હા ઓમ ઓમ ઓમ.
તો તમારે તમે જે કરો છો તપ એટલે એનું કંઈ પ્રયોજન હશે ને? તો તમને એમ ન થાય કે આ તો કાંઈ કરતા નથી, એમ ન થાય? કેમ? અમે તો કાંઈ કરતા નથી. તો પછી એવું થાય છે કે હું જે માનું છું એ બરાબર છે ને આ બરાબર છે, એવું થાય? અને ધારો કે અરુણ દાદા એમ કે મને અત્યાર સુધી જે એનો શબ્દ આવ્યો છે એવો કે મને ન અનુભવાય અત્યાર સુધી હું ન સ્વીકારું, તો એનું તમે હવે તો ક્લિયર થઈ ગયું ને? તો એકદમ ક્લિયર તમે એને શું કહો? તમને જે ક્લિયર થયું એ તમે શું કહો? આર પાર એટલે મને અને હું રહેશે ત્યાં સુધી નહીં થાય. એટલે થવાનું છે કે છે જ? એટલે એ જ હું અને મને કંઈક હશે ત્યાં સુધી નહીં થાય. એટલે એ છે કે ભ્રમ છે? એ ભ્રમ છે, એ જ કાંઈ નથી એવો ભ્રમ છે. અને પેલું થવાનું છે કે છે જ? છે પ્રકાશ થવાનો છે કે છે જ? છે. પ્રકાશ અખંડ છે, બરાબર છે? અને ભ્રમ છે જ નહીં. તો ભ્રમને ન થાય. રાત્રિનો અંધકાર કાંઈ સૂર્ય ન થાય, અને સૂર્યમાં રાત્રિનો અંધકાર છે જ નહીં, સૂર્ય છે જ. તો સીધું જે છે જ, તો એ સંપૂર્ણ બોધ, તો એ જ એ સંપૂર્ણ તત્વ છે. એમનો વૈરાગ્ય અને વિરક્તિ વધુ દૃઢ કરવા માંગે છે એમ કે છે. પણ વૈરાગ્યનો અર્થ શું થાય? કે ભ્રમ નથી, કાંઈ નથી. જે કાંઈ નથી એવો ભ્રમ કાંઈ નથી, એ જ વૈરાગ્ય. એ જ કરવા માંગે છે. એ કે છે કરવાનું છે? પુષ્ટ કરવું છે મારે એમ. એટલે કરવાનું છે? એટલે કરવાનું હોય ને તો એ ચાલુ રહેવું છે એવો અર્થ થાય. એટલે કરવાનું કરવાનું એમાં ક્રિયા નથી. નહીં, અંદરથી છે. ભ્રમ કાંઈ નથી તો એ ક્રિયા નથી, કારણ કે કાંઈ નથી તો કાંઈ છે જ નહીં. અને પ્રકાશ છે તો એ કાંઈ કરવાનું નથી, એ તો પ્રકાશ પોતે છે, અને ભ્રમ પોતે કાંઈ નથી. એટલે આ હું એવું કરે છે, આ ભ્રમ કરવાનું છે, વૈરાગ્ય કરવાનું છે, જ્ઞાન કરવાનું છે, પણ એ છે એ જ જ્ઞાન છે, અને એ નથી એ જ વૈરાગ્ય છે. તો કરવાનું છે કે છે? આ રીતે જ છે. એ રીતે જ છે. પ્રકાશ જ છે અને ભ્રમ છે જ નહીં, તો કરવાનું છે. એટલે કરવાનો એનો અર્થ શું ખબર છે? કે ભ્રમ રાખવો છે, ભ્રમથી રહેવું છે. ક્રિયા શબ્દ આવે તો ભ્રમને આવે, અહંકારના ભ્રમને. આ દેહમાં હું આ છું, દેહમાં જે અહંકાર છે એને આવે કરવાનું, પણ એ તો છે જ નહીં. આ ન સમજાયું છે? સીધું છે, હા? સીધું છે, સીધું. સીધું સીધું નથી. મારે કરવું છે એટલે હું આવ્યું ને. એટલે આપ કહો છો એમ અમે કહેતા નથી, અમે છીએ જ આપ નહીં. એટલે આજે છે તો એ છે અમારો વગર, અને અમે નથી. તેમાં વૈરાગ્યનું જ્ઞાન ક્યાં આવ્યું? એટલે આપ આ બધા શબ્દજાળ મહારણ્યમ, આ શબ્દજાળ મોટું જંગલ છે ને ફસાતી, એટલે આ બધી ચાલાકીઓ છે. માણસને છે ને ભ્રમ છે એ છોડવું ન હોય ને એટલે પછી આવું બધું કરે. અને પ્રકાશ છે એ પોતે જ અનુભવ છે, એને અનુભવવાનું ક્યાં છે? અને જે અહંકાર છે જ નહીં તો એને અનુભવવાનું ક્યાં છે? અને પ્રકાશ પોતે જ અનુભવ છે, એને અનુભવવાનું ક્યાં છે? એટલે જે ભેદનો ભ્રમ લાવવો, દ્વૈત, એટલે ભ્રમ સાચો માનવો. અને ભ્રમ સાચો માનો તો પ્રકાશ સાચો ક્યાંથી અનુભવાય? હું આ છું, આ મારું છે, આ જગત છે, તો આ ભ્રમ રાખીને મને ન અનુભવાય ત્યાં સુધી ન સ્વીકારું, તો ભ્રમ તો અનુભવાય જ નહીં. નહીં, સ્વીકાર તો છે. હા. નો અનુભવાય ત્યાં સુધી નો સ્વીકારવું એવી વાત નથી. એટલે દાદાજીમાં તો આવું નથી. શું? એટલે સ્વીકાર નથી એવું નથી એમનામાં, હા, દાદાજીમાં.
ભ્રમને કોઈ દિવસ સ્વીકાર હોય જ નહીં, અને સ્વીકારને કોઈ દિવસ ભ્રમ હોય જ નહીં. સીધી એ ખાલી વાણી વિલાસ છે, વાચાળતા છે કોણી. અમને સ્વીકાર હોય તો પ્રકાશ પોતે અનુભવ છે અને હું છે જ નહીં, એને જગત છે જ નહીં, એને સ્વીકાર કહેવાય. પણ મને નો અનુભવાય એમ એ પાછું કેવું છે, અને સ્વીકાર છે એમ કેવું, તો વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન. એટલે એ કહે છે કે પ્રભુજી ટોટલ વિરક્તિમાં છો ને આપ, એ તો વાત છે જ. વિરક્તિ એટલે નથી, હું નથી, એને વિરક્તિ ન કહેવાય, હુંની વિરક્તિ ન કહેવાય. હુંને રાગે ન હોય ને વૈરાગ્ય ન હોય, હું નથી એટલે એનો રાગ વૈરાગ્ય નો. અને પ્રકાશ છે એ તો અનુભવ છે, એમાંય રાગ વિરાગ નો હોય. આના રાગ વિરાગ હોય, નથી એના, તો નથી એના રાગ વિરાગ ન હોય. આ કેમ આને સમજાતું નથી? આટલું બધું ક્લિયર છે, એક નાનું છોકરું હોય ને સમજે છે, બચ્ચું. એટલે છતાંય જે પૂરા નથી એના રાગ વિરાગ કોના હોય? હું ના. એટલે હું હોય એટલે રાગ વિરાગ ન હોય, હું જ નથી. પણ જે ભરપૂર વિલાસિતામાં રહે અને છતાં એને લાગે, એટલે હજી એને ભ્રમ છે, ઈ હું છે, અને છતાંય ભ્રમ પછી હોય. ખોટી કબૂલી આમાં કહેવાય. આવ્યું કે ઉપદેશના યોગ્ય જીવોની ઉપેક્ષા, તો એમાં આવ્યું. એ આમાં ન આવે. એટલે જ નથી ટકતા ને. ભ્રમ છે, એમની વાત નથી ભ્રમ છે એટલે જ general- ભમ્યા કરે છે ને. ના આજે દાખલા તરીકે કેમ અમે ભમતા નથી, કેમ અખંડ છીએ? એટલે અમે નથી અને પ્રકાશ છે એ રીતે અખંડ. પ્રકાશ અખંડ છે, અમે અખંડ નથી. નહીં, દાદાજીની વાત નથી, પણ આ તો જનરલ વાત કહું છું પ્રભુજી, કે જે વિલાસિતામાં હોય અને પછી કે હું છું, તો એ તો ખોટું ગણાય ને પ્રભુજી. અંદર બધું હોય અને મોઢેથી ખાલી કે આપણે છીએ, હા રે હા, તો એ પણ ખોટું કહેવાય એમ કે. એ તો આરોપ અમારા પર કરી શકો. ના, આપના બાબતમાં એવું નથી. કેમ નથી? આ તમે દેખાવ છો ને, તમે આ રહ્યો છો ને, ના, તો કેમ નથી? કારણ નથી ચોંટાયેલું ક્યાંય આપનું. શું ક્યાં? ક્યાંય નથી ચોંટાયેલું. આપની વિરક્તિ તો પ્રભુ અહીંયા જ કેમ મહેસૂસ થાય છે શાંતિ? એ તો છે જ ને, બધી કોર કેમ નથી થતી? એ વાત તો આવે જ પ્રભુજી, છે બધી કોર, પણ અહીંયા કેમ લોકોને લાગે છે એમ, એ પણ એક છે જ ને પ્રભુજી. કારણ આપે એ રીતે દિવ્યતા, આપે પવિત્રતા જાળવી છે, એ પ્રકાશ આપના થ્રુ પ્રકાશે, એટલે આપ પ્રકાશરૂપ રહ્યા છો. અંદર કચરો નથી, અશુદ્ધિ નથી આપનામાં, તો જ આરપાર થાય ને પ્રભુજી. એટલે મને નથી સમજાતું, મિચ્છામી દુક્કડમ, કદાચ ભૂલ થાય તો. તો તમે રહ્યા તો તમને કાંઈ આમ ચોખ્ખો અનુભવાયું નહીં એવું ખરું? ચોખ્ખો પ્રકાશ તમને અનુભવાયો નહીં એવું લાગે છે? અનુભવાય છે, એ જ તો કહું છું કે અહીંયા જ કેમ થાય એમાં છે. બીજું કાંઈ નથી એવું ખબર પડે જ ને. હા, આખો ચોખ્ખો આ સૂર્યપ્રકાશ ચોખ્ખો છે અને એમાં બધું દેખાય જ, પણ એ પ્રકાશમાં આ બધું કાંઈ નથી. પ્રકાશમાં કંઈ નથી. તો બસ એ વાત સાચી છે. એટલે પહેલા દિવસથી જ કોન્ટ્રાડિક્શન જ નથી પ્રભુજી, આપ જે કહો છો ફર્સ્ટ ડે. અહીં જવું છે, અહીં જવું છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, આવું બધું પ્રકાશમાં છે. હું આ છું, આ મારું છે, આ જગત છે, આ બીજા છે, આ બીજાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, પણ પ્રભુજી કેવું થાય કે આ જવાનું છે, અહીં જવાનું છે, અહીં આમ થયું છે, અહીં આમ થયું છે, આ પ્રકાશમાં છે. પ્રકાશમાં નથી, પણ એક પ્રભુજી મને વાત સારી શું લાગે છે, એકદમ નિખાલસતાથી કહું છું પ્રભુજી, કે એટલીસ્ટ એ સ્વીકાર કરે છે કંઈક વસ્તુ સચ્ચાઈથી, ખોટે ખોટું હાય હા હાજુર્યા તો નથી. એટલીસ્ટ દેટ ઇઝ ધ બેસ્ટ. જે રીતે રામચંદ્રજીને જે નહીં ખબર પડ્યું તો એ ક્લિયર તો કરતા જાય છે જિજ્ઞાસાથી, અને પછી એનો ઉદ્દેશ સારો છે અને એને પ્રાપ્ત, એને જે જણાય છે એ ક્લિયર કરે છે, ખોટું દંભ નથી કરતા. એ તો સારી વાત છે પ્રભુજી. એનો અર્થ ખરો? સ્વીકાર અને ભ્રમ બે સાથે હોય? ન હોય. સત્યનો સ્વીકારો તો સત્ય જ રહે કે બીજું કાંઈ રહે? ભ્રમ રહે. સત્ય અને ભ્રમ રહે તો સત્યનો સ્વીકાર કે સત્ય રહ્યું એમ કહેવાય? ન તો એને સાચું ન કહેવાય, ભ્રમને સાચું ન કહેવાય. સાચું પ્રકાશ સિવાય બીજું કાંઈ સાચું નથી.
એ સ્વીકારે છે પ્રભુજી. હા હું પણ એ એમ કહે છે કે મારામાં એ શુદ્ધિ હજી હું એ વર્તતો નથી અત્યારે. એમ કે પ્રભુજીનું જે છે પ્યોરિટી, એવી પ્યોરિટી મારામાં નથી. એ મારે એ એમને અંદરથી એટલે એ અનુભવ- મારે જોઈએ છે, એટલે મારે એટલે મને મળે. મારે એટલે હા, ઈ તો મારે જ નહીં, તો મારે- બીજાને ઈ મારે નહીં પ્રભુજી, એટલે ઈ કોને અશુદ્ધિ. ત્યારે પ્યોરિટી કોને જોવે છે? હું ને પણ હું જ ઇમ્પ્યોર છે, એટલે કોઈ દી પ્યોરિટી મળે જ નહીં. અહમ રાખીને કોઈ દિવસ અહમ નથી તો પ્રકાશ તો પ્યોર જ છે. તો પ્રકાશને કાંઈ પ્યોર થવાનું નથી, અને અહમ છે એ તો છે જ નહીં, એટલે કોઈ દિવસ એને પ્યોરિટી મળે જ નહીં. એટલે અહમ છે એની મુખ્યતા છે, પ્રકાશની મુખ્યતા નથી. બધી વાત આવે તો એમાં હું જ મુખ્ય આવે. હું નથી આવતું પ્રભુજી. હા, એટલે હું નથી તો પછી આ બધું આ ધાંધિયા એના છે. ધાંધિયા જ કહેવાય. ધાંધિયા એટલે શું? હવે ઝંઝટ જફા જમેલા. ધાંધિયા શબ્દ હિન્દીમાં નહીં હોગા, ગુજરાતીમાં. ધમ પછાડા. કેમ અહીંયા કાંઈ નથી? કારણ કે હું કાંઈ નથી. કેમ ત્યાં બધું છે? હું બધું છે. પછી બોલવાનું એ ચાલાકી છે ના પ્રભુ. કે મને સત્યનો સ્વીકાર છે. તો પ્રકાશને ક્યાં પોતાનો સ્વીકાર કરવાનો છે? અને જે અહમ કાંઈ નથી એને ક્યાં પ્રકાશનો સ્વીકાર કરવાનો છે? એ બોલે તો એમ. એટલે રાત્રિનો અંધકાર કે મને સૂર્યનો સ્વીકાર છે, એમ અહમ રાત્રિનો અંધકાર એ કે મને એ સૂર્ય ચિદાકાશ સૂર્યનો સ્વીકાર છે. કોમન સેન્સ હોય ને તો એ ખબર પડે. આ બધી બોલવાની ચાલાકી છે, એ આમાં ના ચાલે. કુટિલતા કહેવાય, સરળતા ના કહેવાય. સરળ માણસ હોય તો સીધો કહેવાય કે પ્રકાશ છે, બીજું કાંઈ નથી, પતી ગયું. હું પ્રકાશ કાંઈ નથીમાં હું આવે અને જગત આવે, હું મારું આવે અને બધું આ ફરવાનું આવે. ચંચળતા ભ્રાંતિ, રાગ, મોહ, આસક્તિ. ચાલો અહીં તમે જુઓ જ છો ને, આ નથી અને પ્રકાશ છે. કારણ કે નથી એનું કાંઈ નથી, અને પેલું નથી એનું બધું છે, અને કેવું કે પ્રકાશ છે એ ખોટું છે. ઈ જ કહે છે કે નથી એને મારે કાઢવું, એટલે હા, કાઢ્યા પછી જ હા, થશે ઈ પ્રકાશ. એ આ ચાલાકી છે બધી. એટલે છે કાઢવું છે એનો અર્થ એમ કે છે. ભ્રમ કાઢવાનો છે કે છે જ નહીં. એ કેમ આરપાર સીધું નથી થતું? હવે મરવાનો તો થયા, તમારે કેટલો ટાઈમ જીવવું છે? આ વખતે આવશે ને પ્રભુજી, ચોક્કસ પામશે. 35 દિવસ આવશે. કારણ એમને જ મને મોકલી છે, એમને સ્વીકાર છે બધી વસ્તુ. કોઈ પણ આપની વસ્તુ અસ્વીકાર નથી એમને. મૂળ જે સ્ટ્રોંગ હોય ને તો એ જો ચોક્કસ સ્વીકાર હોય ને તો સ્વીકારમાં જ રહે કે અસ્વીકારમાં રહે? સ્વીકારમાં જેનો અસ્વીકાર ન હોય એમાં ફરે. ન કરે. એટલે અસ્વીકાર નથી, એ સ્વીકાર છે ને આ બોલવાનો સ્વીકાર છે. આ ખાલી બોલવાનો સ્વીકાર તો કેમ અખંડ નો રહે? સ્વીકાર હોય અને એ તો અનંત પૂર્ણ છે. એમાં સ્વીકાર અસ્વીકારનો સવાલ નથી. હું તો છે જ નહીં, અને એમાં ક્યાં એને ક્યાં એમાં રહેવાનું છે? તો એ પોતે જ છે, અને એમાં બીજું ક્યાં છે કે એને રહેવાનું છે એમાં? એટલે એકદમ આરપાર 0-0 નથી થતું. ભ્રમ છે ને એને ગણીની વાત થાય છે. ભ્રમ ગણિત તો જ કાઢવાની વાત આવે. એટલે એનો અર્થ એમ કે ભ્રમ છે. હવે હોય તો કોઈ દિવસ કાઢવાનું વાત આવે જ નહીં. એ કહેવાનું બોલવાનું જ હોય. છે જ નહીં એને શું કાઢવાનું છે? અને પ્રકાશ છે જેને ક્યાં પામવાનો છે? એ તો પોતે જ છે, એમાં એનો કોઈ વિકલ્પ નથી. પણ પ્રભુજી એક વાત પણ છે ને કે એક જગ્યાએ યુદ્ધ ચાલે છે અને અહીંયા શાંતિ છે. બે અલગ જગ્યાએ બે વસ્તુ ચાલે છે. એ તો દ્રશ્યની વાત સાપેક્ષ છે. સાપેક્ષ. ના સાપેક્ષતા દ્રશ્ય છે તો સાપેક્ષ. નિરપેક્ષ શબ્દ છે, અનંતપૂર્ણ એ નિરપેક્ષ. નિરપેક્ષ એટલે છે. આ શાંતિ છે, તમે દ્રશ્યની કીધી. એટલે દ્રશ્યની દ્રશ્યની નહીં. શાંતિ નથી. દ્રશ્યની નહીં. આ યુદ્ધને અહીંયા કયો એટલે દ્રશ્ય, યુદ્ધ કયો એટલે હા, એટલે દ્રશ્ય. સાપેક્ષ. એટલે આભાસની શાંતિ છે, આ નહીં. આ અમે તો નહીં. એ કહીએ છીએ હા, કે બરાબર અનંતપૂર્ણ છે. પરમ ચિદાકાશ પરમ શાંતિ. બરાબર છે પ્રભુ. મા ચિદાકાશ કૈવલ્ય પરમ શાંતિ અને પરબ્રહ્મ પરમ શાંતિ સહાનુભૂતિ તત્વ સાર. અમે આ શાંતિ નથી કહેતા.
બરાબર છે પ્રભુજી, એ ખ્યાલ છે. એટલે આ પણ દ્રશ્ય છે, આ પણ દ્રશ્ય. આ તો આ આભાસ છે. પણ શાંતિ છે તો આભાસ નથી અને અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ. કેમ આભાસ નથી? હું ને જગત નથી, હું ને મારું નથી, રાગદ્વેષ નથી, ભેદાભેદ નથી, લેવા દેવા નથી, અને ધન અને ભોગો કાંઈ નથી, રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી. એટલે આ નથી એટલે છે ને પ્રભુજી, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નથી એને છે માન્યું છે એટલે નથી સ્વીકાર. ના સ્વીકાર છે પણ નથી નથી રહ્યા. નથી એમાં ભમતું હોય તો અને નથી છેનો એ સ્વીકાર હોય છે. તો બોલવાનું જ થયું. બરાબર. છેનો સ્વીકાર હોય છે જ રે, નથી નો રે. બરાબર છે. તો નથી એ જ નો કે- ભમે. નો ભમે. અહીંયા બરાબર આમ થયું છે ત્યાં જવાનું છે, અહીંયા આમ છે ત્યાં જવાનું, મારે થોડું આમ આવી ગયું, મારે થોડું આમ. એને રમકડું ને ડ્રાઈવર તૈયાર હોય ને તો અહીંયા આવે એવો ભાગી જાય. એ તો વિવેક પ્રભુ એમ કે આજે મારે કામ છે, કાલે તમને લઈ જઈશ, એટલે પરાણે રહેવું પડે. એનું ખેંચાણ તો ત્યાં જ હોય. એમ કેમ નહીં? એમ કેમ નથી? જો આ સંપૂર્ણ સત્ય હોય, 100% સત્તાની નિસંશય, ત્યાંથી ખસે જ નહીં કે મારે અહીંયા જ મરવું છે. આભાસમાં નહીં, દ્રશ્યમાં નહીં, પણ એ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, તો એમાં હું નથી અને જગત નથી, એ જ નિર્વાણ છે. હું નથી એ નિર્વાણ છે, અને હું છું ને આ બધું છે તો એ ભ્રાંતિ છે. એટલે ભ્રાંતિમાં રહેવું ને આનો સ્વીકાર. એટલે આ જોતું નથી, ભ્રાંતિમાં ભમવું જ છે. નથી પ્રભુજી, બહુ અધ્યાસ છે. અંદર ગહેરા ઉતર્યા અમે છે. ગામડામાં ગયા બધા વેકેશન મોટા ભાગના, અમને જે અનંત પ્રકાશ, અનંત આનંદ અને અનંત શાંતિ અનુભવ, તમે ભગવાન પાસે માગ્યું કે અમને ગામડામાં જ રાખશે, પણ એ વખતના હતા એ. અત્યારે પણ ત્યાં ભાવના તો બધાની એવી જ, ભગવાનની આત્માની, બધા સબ સમાન ને બધું આત્મા જ છે, એવું સાચું જ બધું સારા. તમે જોયું બધું એવું. પણ અમે ત્યારે તો 50 વર્ષ પહેલાંનો સવાલ જ નથી, 60 વર્ષ પહેલાં, 70 વર્ષ પહેલાં તો ત્યાં અમે કોઈ દિવસ નથી જોયા ને વેકેશનમાં. એ અવડાતા ત્યારે એક વખત જોયેલા બસ. તો વેકેશનમાં બોલો ક્યાં ભમતા હશે? જે ભૌતિકતા વિલાસિતાનું ફેમિલી હતું એમાં હતા એ સિટીમાં. અમે ગામડામાં જતા અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અનુભવેલા છે. એટલે અમે દ્રશ્યમાં પણ કે જ્યાં દ્રશ્ય નથી અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, તો એવું જ શોધીએ, એવું જ રહીએ, રહ્યા જ છીએ કાયમ. અને કાયમ ભૌતિકતા વિલાસિતાના ફેમિલીમાં જ રહે, અને પોતે એવું જ કર્યું, એનું અનુસરણ કર્યું. જેમાં રહ્યા એટલે સંઘ એવો રંગ એટલે અધ્યાસ, એટલે પોતે ભૌતિકતા વિલાસિતાથી રહ્યા છે. એટલે ધર્મનો આડંબર હોય તો એમાંય ભૌતિકતા વિલાસિતા હોય. આવું ન હોય કે આપણે ઝાડ નીચે બસ આનંદ મંગળ. એ તો નિકોરે તમે જોયું નથી, 19 વર્ષ એક આંબા નીચે, એક ઈંટ નહીં, કુટીર નહીં, મંદિર નહીં, આશ્રમ નહીં, ટ્રસ્ટ નહીં, લેટ્રિન નહીં, બાથરૂમ નહીં. આનો જ રણકો છે પ્રભુજી. એટલે રણકો જે આપણા દ્રશ્યનો વડે- નથી. દ્રશ્ય નહીં, એટલે એ જે આવે છે રણકો, આનું બેઝ આવું છે એમ. એ બેઝ આ નથી, બેઝ માચી દાકાશ. એટલે છે ચિદાકાશ. એ બે બેઝ ન બરાબર. હોય. અને આ નથી એવી રીતે અને એ છે એવી રીતે. પણ અહીંયા નથી કેમ એને પ્રકાશે બેઝ કે છે? છે. નહીં, એટલે અહીંયા કેમ પ્રકાશે એટલે છે એ એવું પ્રભુજી? હોય કે એ કાંઈ નથી. દ્રશ્ય એવું હોય કે દ્રશ્ય કાંઈ નથી, અને માચિદાકા સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, તો એને બેઝ, ફાઉન્ડેશન, ફંડામેન્ટલ જે પરમ તત્વ છે એને બેઝ કહેવાય. દ્રશ્યને બેઝ તો કે દ્રશ્ય કાંઈ નથી એવું. એટલે આપ એ એમ રીતે રહ્યા છો ને એને પ્રભુજી. કહીએ તો કે આવી રીતે તો રહેવાય. મોટું મકાન જોવે, બધી ફેસિલિટીઝ જોવે, બધા ભૌતિક સુખ સગવડ સાધન જોવે, આધુનિક વિજ્ઞાને શોધે કાંઈ ન હોય એવી રીતે અમે રહ્યા છે. આધુનિક વિજ્ઞાને શોધેલી એક પણ સુખ સગવડ ભૌતિક ન હોય, લાઇટ પણ ન હોય અને ઘડિયાળ પણ ન હોય, અને ઉપર આપ નીચે ધરતીને વચ્ચે આત્મા રાખો વર્ષો સુધી. એટલે જ અહીંયાથી પ્રકાશ એટલે એ આવે છે ભેદ ન પ્રભુજી. કહેવાય, નથી અને છે એ રહ્યું છે, અને હું ને જગત નથી એ નથી રહ્યું એવી રીતે રહ્યા છે. એટલે આપ એવી રીતે રહ્યા આપ છો આપ ને. કરો છો ને એ નથી. એ નથી રહ્યું, એ જ કહું છું. આપ એવી રીતે આ તો છે ને જે છે નથી એ રહેવું હોય અને છે એ જોતું હોય તો ખોટું બોલે છે. હા, એ નો જ થાય, એ બરાબર છે. આ તો એ ખોટું બોલે છે. ના, એને સ્વીકાર છે ઈ. પાછું પણ એમને કરવું એટલે હા, શબ્દોમાં પ્રભુજી એ રીતે ન થાય.
અહંકારને કાંઈ ન મળે. એટલે એ અહંકાર ઉપદેશને પાડો. અયોગ્ય જીવોની ઉપેક્ષા એ અયોગ્ય છે. નથી પ્રભુજી. પેલા બેસે તો ખરું, બેસે ન બેસી શકે, બેસે એક દિવસ બેઠા, 2 દિવસ બેઠા, ગયા આ ચાલ્યા. ત્યાં શું છે? ક્યાંય શું છે? અહીંયા કાંઈ નથી, દ્રશ્ય કાંઈ નથી. પણ દ્રશ્ય કાંઈ નથી એટલે જ માહિતીના કષ્ટ તો છે જ. શૂન્ય નથી એટલે પૂર્ણ તો છે જ. પણ શૂન્યમાં ભમવું છે અને પૂર્ણનો સ્વીકાર છે. પૂર્ણનો સ્વીકારવું તો પૂર્ણ જ રહે, શૂન્ય ન રહે, શૂન્યમાં ન ભમે. આ માયા છે, મોહ છે, બધું શૂન્ય છે. આ ચાલો 8-10 પણ લાકડા પર સોડે પછી કે શું કે શું કર્યું ભાઈ ત્યાં આખી જિંદગી શું કર્યું, હેમાં રહ્યો, શું વર્ત્યો, હું બતાડ્યું, દેખાવ શું કર્યો, શું બોલ્યો ચાલ્યો, કર્યું હું, રહ્યો હેમાં, પૈસા ગણે ને ભોગો ગણે, બીજું શું ગણ્યું? ધર્મનું ઓઠું લીધું હોય ને તો એમાં પૈસાનો ભોગો હોય જ. જે પૈસાથી બધું બન્યું હોય તો એ બધા પૈસાવાળા ધન ને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિવાળા હોય. એના વગર મકાનો બને જ નહીં, જમીને ન મળે અને ફેસિલિટી એ ન થાય. અહીં કાંઈ નથી. જો અમે ફૂટી કોડીનું કંઈક કર્યું નથી. કર્યું બધે એટલે બનાવે તો અમે પાછું લખીએ આ અમારું નથી અને અમે રહીએ ખરા નોય રહીએ. અને એને તો 5-6 લાખનું મકાન બનાવ્યું એટલે ચાલો હવે તો રહેવું જ પડે, ન રહીએ તો ટ્રસ્ટમાં જાય એટલે આપણો 5-6 લાખ જાય. આ બધું આ વિવેક પ્રભુએ જ કીધું, ના, એવું નથી. એને બધી ખબર હોય. હવે કોઈ નથી ત્યાં અને આવું ન હોય. આજે આમ તમે એક આ તમે બ્રાહ્મણ કે સાંજ ગમે ત્યારે આજે સાંભળો છો, આ મળે જ નહીં. આ શબ્દો, આવા શબ્દો મળે જ નહીં કોઈની પાસે આખા વર્લ્ડમાં. ગમે એવા બધું છોડીને બેઠા હોય ને અને ભિક્ષા કરતા હોય ને તો એની પાસે આ ન મળે. તમે એમ કહો કે આ સર્વત્યાગી છે, વિરક્ત છે કે જ્ઞાની છે કે ગમે તે, પણ આ ન મળે, પ્રકાશ ન મળે. આ પ્રકાશ છે કે જે પ્રકાશ છે એ જ આ પ્રકાશ છે, એક જ. અને બીજો પ્રકાશ નથી અને બીજી વસ્તુ નથી. એટલે બધા તો બોલનાર જ છે, કરે છે તો એમાં પૈસા મુખ્ય હોય. એને એમ કે ચાલો ધન અને ભોગો કાંઈ નથી એવી રીતે, અને પ્રકાશ જ છે એવી રીતે. જો એ જ કે છે, એ જ એમને આવશે પ્રભુજી. આ વખતે આપ જોશો આવે એટલે કેટલી વાર આવ્યો ગયો, હું આવે ધૂળ ને આવશે પ્રભુજી. એમને એકદમ કોઈ મન- ટક્યો. એને પોતે કેટલી વાર કીધું કે મારે આખું યોગાસન સાંભળવું છે. તો પણ રહ્યો 102 દિવસમાં તો આખું થઈ જાય, 90 દિવસમાં આખું થઈ જાય. રોજના 10-10 પાના સવાર સાંજે હોય તો 90 દિવસમાં થઈ જાય. આપણે કર્યું, આપણે 102 દિવસમાં કર્યું. પહેલો રાઉન્ડ જ 11.25 વર્ષ ચાલ્યો, બીજો રાઉન્ડ 4.25 વર્ષ ચાલ્યો. એક ગામમાં થોડુંક, બીજા ગામમાં થોડુંક, ત્રીજા ગામમાં થોડુંક વર્ષો. અને પછી કીધું કે આપણે 102 દિવસમાં, તો સવારે 9 પાના, સાંજે 8 પાના, તો 102 દિવસ. પછી સવારે 10 પાના, સાંજે 10 પાના, તો 90 દિવસમાં. હવે 35 દિવસમાં, એક 30 દિવસમાં કર્યું, રોજ 60 પાના. એટલે સવારે 2:30 વાગે ઉઠી જવાનું આંબાવાડિયામાં નર્મદા, અને 3 વાગે બેસી જવાનું, એટલે 20 પાના. પછી ચા પાણી નાસ્તો, પછી 20 પાના, જમીને 20 પાના, 60. તો 30 દિવસમાં 1730 પાના. તમે એમાં નથી આવ્યા. આવ્યા હતા વચ્ચે વચ્ચે આવતા ત્યારે નોકરી આપણે અખંડ, કોઈ અખંડ નથી રહ્યું. આપણે અખંડ છીએ. 42મો રાઉન્ડ, એક અક્ષરે આમ બધાનો સ્પોટ થઈ ગયો તો અક્ષર નથી, બુક નથી, સરળ શ્રવણ નથી, તત્વબોધ નથી, અને અખંડ પ્રકાશ છે. કોઈ હું નથી ને કોઈ જગત નથી. એટલે તો અહીંયાથી પ્રકાશ આવી શકે છે. ઈ જે રેલો અહીં છે નહીં, અહીં ને ત્યાં નથી, બધે છે. બધે છે, પણ ઈ અહીંયા મહેસૂસ કેમ થાય છે લોકોને? એ મહેસૂસ કરવાવાળો ન કરવાવાળો નથી, અને પ્રકાશ કરવાવાળો ન કરવાવાળો નથી, અને પ્રકાશ કેવળ પ્રકાશ. પ્રકાશ કેવળ પ્રકાશ છે. બસ પછી નીચેનો બીજું ભ્રમ ન લવાય ત્યાં ને ત્યાં. પછી યુદ્ધનો ભ્રમ એ નથી, એ બતાડો જ નહીં. યુદ્ધનું વર્ણન કર્યું કે કાંઈ નથી.
સરસ્વતી કીધું યુદ્ધ કાંઈ નથી એમ, કોઈ નથી ને તોય નથી, હું નથી ને તોય નથી, જગત નથી. તમે એકદમ ટોટાલિટીમાં રહેતા નથી, ટોટાલિટીમાં એટલે તમે ભ્રમ લાવો છો કે આ યુદ્ધ છે, અહીં શાંતિ છે, અહીં પ્રકાશ છે, અહીં આમ છે, એટલે અહીંને ત્યાં તમે દ્રશ્ય ભ્રાંતિથી બોલો છો. એટલે અને અહીંયા સાપેક્ષ છે. અહીંયા આ નથી અને આ નથી અને કેવળ પ્રકાશ, આ એવી રીતે છે. એટલે તમે એ રીતે પકડી શકતા નથી, કારણ કે તમારી અંદર તમારી હુંની ભ્રાંતિ છે, જગતની ભ્રાંતિ છે, અને કંઈક કરવાની પામવાની ભ્રાંતિ છે. એ હું છે જ નહીં અને પ્રકાશ છે જ, પ્રકાશ જ. ક્યાં જ થાય છે પ્રભુજી? આ સાપેક્ષ વાત હતી. આ સાપેક્ષ છે જ નહીં, એ ભ્રમ છે. ભ્રમ અને છે. અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. નિરપેક્ષ. આ નો કયો કે નો કયો એ જ છે. સારું, તો તમે ન થાય તો કાંઈ નહીં. આવો ક્લિયર થાવ તોય ભલે, ન થાવ તો ભલે. એમાં પ્રકાશમાં શું આવે છે જાય, એ ક્લિયર થનારોય નથી, ન થનારોય નથી. ત્યાં સદાશિવ વસિષ્ઠ રામ સરસ્વતી વાલ્મીકી નથી તો બીજો તો કઈ વળીનો મૂળો? શાસ્ત્રે નથી ને ગુરુય નથી, અજ્ઞાન નથી, જ્ઞાન નથી, બંધ નથી, મોક્ષ નથી. એનું પરમ કેવળ પણ બોલો. પણ એ કેવળપૂર્ણા સુધી પહોંચાડવા ગુરુ તો આપના જેવા સમર્થ જોઈએ પ્રભુજી. એટલે આ પછી હું ને આપ, અને પાછું કહેશે સાપેક્ષ, અને પછી કહેશે નથી, એમ આવું ફર્યા કરવાનું. એટલે તમે એ કેવળ પ્રકાશને ફેરવો તો તમે ખરા, ના. ખરી માયા. ના, એવું નથી. તમે ટોટ ચાખ્યો? હા કાલે ગળ્યો વધારે છે? હા છે, થોડોક ગળ્યો છે. એમને પૂછીશું બીજા આવતા હશે જે ફોરેનમાં ને મોકલતા હોય ને, તો એવા બનતા હશે, પૂછી ખાંડ લઈએ. વગરના. હા બનતા. અને તમે ચાખ્યું વધારે ખાંડ છે? ના નોર્મલ છે, એટલે લઈ શકાય, એવું છે? પ્રભુને લેવાય. હા એમ હા તો પછી થોડુંક દૂધ ને કાલે લે. 4 પીસ લાવો, અમે હા બેઠા છીએ. હા થોડુંક જ દૂધ, ખબર ને? રેણુકા માત્ર જ લાવ્યા તેને. તમારે પ્રસાદ લેવાનો છે? ના, તમારા ભાઈને આ ભાઈને લેવાનું. તો લેવડાવો. અહીંયા ગુરુ શિષ્ય નથી. અમે કરોડો આવ્યા ને, પણ અહીંયા ગુરુ શિષ્ય ને અમારે કોઈ શિષ્ય નથી. એ જોવો છો ને તમે, જેમ બધા જેવી રીતે રહેતા હોય એ રહે છે. છતાંય જેના પાસે ન હોય ને તો એ ભાવ આવે જ પ્રભુજી. એ તો કલ્પના છે, એ જે કંઈ કહો આપ, મારા પાસે એ શબ્દ સાપેક્ષ નથી. છે, દ્રશ્ય ભ્રાંતિ છે, દ્વૈત છે. જે કંઈ પ્રભુજી. દ્વૈત છે જ નહીં. કોઈ છે જ નહીં ને કાંઈ છે જ નહીં ને કાંઈ થતું જ નથી. ટોટલ હવે 4 નિરપેક્ષ. પીસી લાની અને થોડા એ દૂધ તો આ બધું સાપેક્ષ કાઢી નાખો, તમને અહીંયા આમ એકદમ ક્લિયર ને આરપાર અનુભવ હોય ને કે આખો એટલે કેવળ પરમ પ્રકાશનું પરમ કેવળપણું છે, પરમ આનંદનું પરમ કેવળપણું છે, પરમ શાંતિનું પરમ કેવળપણું છે, 100% સત્તારાની નિશાન છે. એકદમ નિર્ભર થઈ જાય છે માણસ, કારણ એટલી બધી વસ્તુ જે ભ્રાંતિ છે, ડગલે ને પગલે ભ્રાંતિ જે છે એ બધી હુંના લીધે થાય છે. એ આમ કટ મૂળિયાથી કપાઈ જાય છે. નિર્ભાર ભાર રહિત. ભાર ભાર છે જ નહીં ને. એટલે ભ્રાંતિ જાય એટલે ભાર નીકળી જાય છે. ભાર નીકળે પણ એટલે છે જ ઓટોમેટિક નહીં, શાંતિ છે જ નહીં. છે જ નહીં. ભાર છે જ નહીં. એટલે જ્યાં આપણે જે છે છું મૂકેલું છે એ જ છું થઈ જાય છે actually. પરમ પ્રકાશનું પરમ કેવળપણું, પરમ આનંદનું પરમ કેવળપણું, પરમ શાંતિનું પરમ કેવળપણું, પછી ક્યાં સવાલ? સાચી વાત છે.
પણ જો. તોય પ્રભુજી અમારા સાચુકલા ભગવાન અનંત સ્વચ્છ આકાશ જ અમારા ભગવાન છે. આ વચ્ચેની બે લાઈન, જી પ્રભુ અમારા સાચુકલા ભગવાન અનંત સ્વચ્છ આકાશ જ અમારા ભગવાન છે. ચોખ્ખું પ્રત્યક્ષ સાક્ષાત અમારા સાચુકલા ભગવાન અનંત સ્વચ્છ આકાશ જ અમારા ભગવાન છે. પણ આપ એ રીતે વર્તો છો ને પ્રભુજી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજ આખું ભોગ વિલાસમાં અને બધા નો કરવાના કામ કરીને માણસ જો બોલે આ જ વસ્તુ તો એ નો લાગુ પડે લોકો ઉપર. એ અનુભવે છે કે અનંત સ્વચ્છ આકાશ જ છે. અનુભવ બધાય અનુભવે છે. ભોગી હોય કે યોગી, અને ભોગી નથી ને યોગી નથી અનંત સ્વચ્છ આકાશમાં. એમાં કઈ નથી, એ પોતે જ છે. એ પોતે જ છે, હા, તો દ્વૈત નથી. દ્વૈત નથી. એ વાત સાચી છે. અને પ્રભુજી કે શું થાય બચપનથી આપ એટલે સંસારમાં રહ્યા જ નથી ને, એટલે જે માણસે સંસારમાં રહ્યા હોય બધું એનામાં અશુદ્ધિ આવી ગઈ હોય. પણ એવું માનવાની જરૂર, દ્વૈત માનવાની જરૂર ક્યાં છે? છે જ નહીં, બસ. અને છે ને છે નથી એ નથી, બસ. સીધું વધારે નથી લેવા ને. કોણે બનાવ્યું? ગરમ તો હમણાં જ કરે. કાલે જેમ હતું ને. પછી હાથ ધોવા માટે પાણી જોશે. હા લાવી. આ બેઠો એક દી 4 લઈએ ચાલે? 4 પીસ એટલે બહુ નથી ને? ના નથી. તમે ચાખ્યા ને હા મેં કાલે. એટલે બહુ ગળ પણ નથી ને? ના ના. તમારા ભાઈને લેવડાવું? જી પ્રભુ. ભાઈ અત્યારે લઈ જ રહ્યા. લે છે? હા અત્યારે બેઠા છે. એ બેઠા છે ને લે છે એમ કે છે. હા ભાઈ છે ત્યાં પ્રસાદ લઈ ગયા. જરા જોવું પડશે. એને આપ્યું ને બધું? હા. પ્રભુજી આપ્યું નથી, બહુ ગળ્યું નથી. ના નથી. એમ કે 5-6 વાર થોડી વાર લેવું ડાયાબિટીસ હોય તો એમ કેમ કીધું? હા એ જરૂરી છે. એનું કારણ છે જેમ ડાયાબિટીસમાં ડાયટની વસ્તુ ક્વોલિટી જે હોય ને એમ સમય પણ ચૂકવવો જોઈએ. નહીં, એવું કેમ કીધું છે કે 5-6 વાર થોડું લેવું? હા એટલે સુગર મેન્ટેન થાય એના માટે. સમય પણ થોડોક જ ગેપ હોવો જોઈએ. બહુ લાંબો ગેપ હોય તો પણ સુગર વધે. એટલે એમ નહીં, એનું કારણ શું? ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય ને એમાં સ્ત્રાવ થતા હોય. એ સ્ત્રાવને અમુક મળવું જોઈએ, નહીં તો એ પાછા દુઃખ થાય. એટલે થોડા ટાઈમ લેવું જોઈએ. 4 પીસ તો થઈ ગયા. લેવાશે. નાના હવે કેટલા લેવાના? રુચિ પ્રમાણે લઈશું. રૂચિનો તો કઈ ધંધારો જ ન હોય. નો ભાવે નહીં લેવાનું, ભાવે લેવાનું, એવું છે.
ભાવે એવું છે જરૂર હોય તો. ના બહુ ગળે નથી ના ના એટલે ચાલે ને. હવે એક લઈ લઈએ બસ. આ ક્વોલિટી પણ સારી છે એમ. હા છે ફ્રેશ છે એકદમ પાછા. હમ? એકદમ ફ્રેશ પણ છે કેવા ફ્રેશ તાજા છે. ના ફ્રેશ પણ ક્વોલિટી સારી છે એમ. હા થેન્ક યુ. સારું. હા ને બસ ચાલો. એટલે ઘઉંની ક્વોલિટી સારી છે, હા હરકું નથી ના એટલે ઓળખતા હશે, હા બાજુમાં જ છે ને. હા હવે જો સમજીઓ હોય એવું કારણ પાછું બીજું લાવે, પાછું લાવે ને પાછું જૂનું હજુ જતા હા દ્વૈત છે, પછી દ્વૈત નથી. એટલીસ્ટ એને એવું તો થયું જશે કાંઈ બધું અનંત અને સ્વચ્છ આકાશ જ છે. હા કોઈ ભ્રમ નથી. દૂધ તો વધારે નહોતું ને. ના નથી ગળ્યું બહુ નથી, ના નોર્મલ ચાલે એવું છે ને. હા ચાલે પાણી પાણી ચાલે. એક મિનિટ. દેશી ગાયનું દૂધ ચોખ્ખું આવે છે. હા પ્રસાદ બધો શુદ્ધ સાત્વિક પૌષ્ટિક બને, બધા લે છે ફૂલ બધા ફૂલ ફૂલ બને છે. બને છે. પેલા કીધું ને કે અહીંયા મને કાંઈ નથી થતું. આ ચોખ્ખું છે ને પાણી. હા પ્રસાદ લીધો. મારે એક વસ્તુ એવી કે મેં રેલવેના જે એક્સેપ્ટન્સ નહીં કર્યું એટલે તમારી સામે બધું એક્સેપ્ટન્સ કર્યું તો સોશિયલ મીડિયા ઉપર જશે તો કોઈ પ્રોબ્લેમ કોઈ ઇધર તમારું કીધું અહીંયા ભગવાન વિના બીજું કાંઈ નથી. તમે સાંભળ્યું તે સત્રાક્ષર અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. અનંત સંપૂર્ણ મહાચૈતન્ય સત્તા પ્રકાશ છે. બસ તમારા પર વિશ્વાસ પણ છે જ આ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે ને આમાં એનાથી આખું જગત છે, એના વગર કાંઈ નથી. તો સૂર્યનારાયણ ભગવાન અખંડ પ્રત્યક્ષ છે. તમે ચા પાણી નાસ્તો કર્યો હા હું જમું છું ખાઉં છું બધું સારું એમ ને? બધું વિશ્રામ પણ થાય ને. અરે ઊંઘ પણ આવે છે જોરદાર
એમ હા અરે ઘેર ઊંઘ નથી આવતી મને હા. રાતે 2 વાગે ઉઠીને જાગી જવું આમ એટલે એ બધું નહીં કરવાનું, આમ જ રહેવાનું. ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો, બીડી પીવાની જરૂર નહીં, જાગવાની જરૂર નહીં. ટાઈમે આપણે ભગવાને દિવસ કામ માટે કર્યો છે અને રાત વિશ્રામ માટે કરી છે, એમ નેચરલ અને નોર્મલ. હું 15-20 દિવસ રહેત ને તો હું મરી જાત, કારણ કે મારે ખાવાનું બંધ થઈ ગયું. ખાવાનું પેટ હોજડી એમ ચોંટી ગઈ હતી, ખાવાનું બંધ થઈ ટેન્શનના કારણે એવું થયું. નહીં, એ કાઢ નાખો બધું કે હું નથી, એ છે. એ છે. આ સૂર્યનારાયણ ભગવાન જોઈ લો, આકાશ ભગવાન જોઈ લો, ધરતી માતા ભગવાન જોઈ લો, પછી પવનદેવ ભગવાન જોઈ લો, જળદેવ ભગવાન જોઈ લો, અન્નદેવ અગ્નિદેવ ભગવાન જોઈ લો. તો બધું ભગવાન ભગવાન જ છે, એમાં હું માટે ક્યાં જગ્યા છે? તો આ પ્રારબ્ધ છે કહેશે ને, પ્રારબ્ધ એના વિના એ પ્રકાશ વિના બીજું કાંઈ નથી. આ બધું છે ને આખો અનંત અને પૂર્ણ ચૈતન્ય પ્રકાશ ભગવાન જ છે, બીજું કાંઈ છે નહીં. જેમ મહાસાગરમાં તરંગો દેખાય તો એ તરંગોનો આકાર છે એ કાંઈ નથી, અને અખંડ જળ જ છે. તો આ સ્વપ્ન સ્વરૂપ છે જે ઘટનાઓ બની રહી છે આ મારા બધું સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું કાંઈ છે જ નહીં, ભાસ થાય છે જ નહીં. છે જ નહીં. આ હું છે જ નહીં, જગત છે જ નહીં, કાંઈ થતું જ નથી. અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અખંડ ચૈતન્ય પ્રકાશ જ છે. ક્લિયર છે ને? ક્લિયર છે. બસ. તો ચિંતા જ નહીં કરવાની હવે. ના ચિંતા આ એટલે એને એ જે બધું કરે છે હા, એને જોવાનું કે બીજાને જોવાનું? બીજો છે જ નહીં. બીજું છે એ જ છે. હા, આ સૂર્યનારાયણ ભગવાન છે તો એનાથી બધું છે, કોઈ માણસથી કાંઈ નથી. તો પછી પ્રસાદ ફૂલ બને ને ફૂલ લે બધા. વિશ્રામ બી ફૂલ. તમારે લોકોને તો સેવા કરવા વહેલા ઉઠવું પડે ને? ના એવું કંઈ એટલે નહીં, વિશ્રામ રેગ્યુલર ઓછો થાય. ટાઈમે જ. ના બધા રેગ્યુલર. રાત્રે થોડો મળે, દિવસે થોડો મળે. ના ફૂલ પ્રસાદ ને ફૂલ વિશ્રામ. એના માટે કહો બીજું કર્યા વગર 35 દિવસ રહી જાઓ અખંડ, એટલે પછી છે ને એ બધા એ ધંધા છે ને એ તિલાંજલિ આખી જિંદગી તો પૂરી થવા આવે. કેટલા 60 ઉપર નીચે આવે થયા 63 થયા 63. તો પછી 58 કે 62 એટલે નિવૃત્તિ તો કહેવાય. તો પછી હું મરી જાઉં ત્યાં જ ધંધા કર, બધી ભાગોમાં. પછી ખાવા પીવાનું બહાર હોય કે નહીં? હોય છે, એટલે ટિફિન લઈ જાય પણ એકવાર બહાર લેવું પડે કંઈ પણ. ખલાસ. ત્યાં કેન્ટીન હોય છે ને એમાં લે EDI. તો પછી જીભને જે સ્વાદ આવે એ લેવાનું. ઘરના રોટલા જેવું એકે નહીં, બહારનો કચરો ખાવાનો જ નહીં. આને 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 ખબર તો પડશે જ, હાવ વ્યર્થ નહીં જાય. ના બિલકુલ નહીં, વ્યર્થ જરાય. આડી એટલે ઉતરી એ પેલા અમે જતા રહીએ. ના નહીં, એ પ્રભુના દર્શને આવ્યા છે. આડી ઉતરે એ પેલા જતા રહીએ. નહીં, આડા નહીં ઉતરે કોઈ. ચાલ. અમને કીધેલું છે ને કે શા માટે પ્રસાદ લેવાનું, ફીડિંગ કરવાનું, હા ફીડિંગ કરવાનું, હા. એટલે વારંવાર લેવાનું. એણે એમ કીધું. હા તમે કીધું એવું ન કીધું, સ્ત્રાવ થતા એવું નહીં. હમ. એટલે એમ કે સુગર છે એ ઘટી ન જાય એટલે ફીડિંગ કરવાનું. એટલે થોડા 4-5 બાર લેને કા થોડા. તો ગિરીશ પ્રભુ એમ જ કીધું. આપણે 3 ટાઈમ લઈએ છીએ એટલે એ રીતે ટ્રીટમેન્ટ. અને ભાઈ તો લે છે ને પ્રસાદ? હા લે છે लेते हैं। फिर बोलते हैं शाम को नहीं लेते हैं सर, हाँ। दोपहर को भी नहीं आते? ना दोपहर में छाछ पीते हैं। आते तो सही नहीं, हाँ आते हैं। शाम को शाम को 4-5 बजे कभी कभार आते हैं, लेते हैं। कॉफी पी कॉफ़ी लेना है, कॉफ़ी पीते हैं।